આજે ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં ભગવાન હનુમાનજીના મંદિરે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। 12 થી 15,000 ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે મહાઆરતી સહિતના આયોજનો બાલ હનુમાન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યા છે। આ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો માટે વિશેષ આયોજનો કરવામાં આવે છે। આજે હનુમાન જન્મોત્સવને લઈ છેલ્લા ઘણા દિવસોથી 200 જેટલા યુવાનોનું ગ્રુપ સતત કાર્યરત હતું અને આજે 12 થી 15,000 શ્રદ્ધાળુઓની મહાપ્રસાદી માટે સવારથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકોને પ્રસાદીનો લાહવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ગૌરવ હરિભાઈ જોથાણી, મહાદેવનગર। આજે હનુમાન જન્મોત્સવ છે। 12 થી 15,000 માણસોનો જમણવાર છે। અહીંયા મહાઆરતી છે ને જમણવાર છે, મહાપ્રસાદ ભંડારો કે અવારનવાર આવા ઉત્સવ થતા રહે, આપણી એકતા રહે હિન્દુ સમાજની। 200 લોકોનું અમારું સ્વયંસેવકનું ગ્રુપ છે। આજે હનુમાન જયંતિનો પ્રોગ્રામ છે, ઉત્સવ મનાવી રહ્યા છે એના નામે। આમાં જોઈએ તો 12 થી 15,000 માણસો જમણવાર કરે છે અને અમારા 200 માણસનું સ્વયંસેવક છે। 200 થી 250 માણસો તે 5 દિવસ ત્યાં તંગતોડ મહેનત કરી રહ્યું છે। એમાં સંદેશો એ જ આપવાનો છે બધાને કે આવી જ રીતના આવા નવા ઉત્સવો રહેતા રહીએ તો આપણી એકતા, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।